આજે એક નવો વિષય જે ગુજરાતી વ્યાકરણ છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ ભાગ 1 છે ગુજરાતી વ્યાકરણની એક નવી સિરીઝ સ્ટાર્ટ કરીએ છીએ। આ વિડીયો દ્વારા જેમ કે આજે આપણે 50 ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી જોવાના છે કે જે પ્રીવિયસ એક્ઝામમાં 2020ની જે લેટેસ્ટ એક્ઝામ છે એમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે। તો આઈ હોપ તમને વિડીયો સારો લાગે, વિડીયોને લાઇક કરજો અને ચેનલને જે નવા ફ્રેન્ડ્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, આથી જ્યારે પણ વિડીયો અપલોડ કરું ત્યારે ફટાફટ તમને નોટિફિકેશન મળી જાય। તો ચાલો, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો। તો ચાલો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન છે, આજે 50 ક્વેશ્ચન જોવાના છે આપણે। નીચે આપેલા વાક્યના છંદનો પ્રકાર જણાવો। આ 2020ની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, તો કયો છંદ છે એ જોવાનું છે આપણે। તો નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય, તો આ કયો છંદ છે? તો આ છે દોહરો છંદ। કયો છે? દોહરો છંદ આન્સર આવશે। તો આપણે ખ્યાલ છે કે દોહરાની અંદર 24 માત્રા હોય છે। કેટલી માત્રા? 24 માત્રા। તો જો ગણીએ કેટલી માત્રા છે, તો આ 2, પછી 3, પછી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 ને 25। એટલે કે આજે આની અંદર છે ને જે કવિ છે ને છૂટછાટ લેતા હોય છે, એટલે કે નજીકની જેમ કે 24 માત્રા દોહરાનો તો 25 થઈ જાય તો પણ આપણે દોહરો જ સિલેક્ટ કરવાનો હોય છે। તો આન્સર આવશે એમાં દોહરો। તો જોઈએ આગળના। નીચે આપેલા રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો। કયો કૃદંત છે? તો તેઓ ડઝન નારિયેળ બાંધીને લઈ આવતા। ઈ અથવા તો ઈને, જો આ જે રેખાંકિત શબ્દ છે એમાં તમને ઈ અથવા તો ઈને બાંધીને, તો ઈ અથવા તો ઈને હોય ને તો એને સંબંધક ભૂત કૃદંત ગણવો। શું? સંબંધક ભૂત કૃદંત। તમને આવી રીતના હોય ઈ અથવા તો ઈને તમને કંઈક બોલવામાં આવે તો એવા હોય પ્રત્યય, તો એને કહેવાય છે સંબંધક ભૂત કૃદંત। ફ્રેન્ડ્સ, જે ક્વેશ્ચન હું તમને સમજાવીશ નહીં, નકર ખૂબ જ મોટો વિડીયો થઈ જશે। આથી કોઈ પણ ક્વેશ્ચન તમને હોય, આન્સર કઈ રીતના આવ્યો એ ખ્યાલ ન હોય તો કોમેન્ટ કરજો, તો હું તમને રિપ્લાય જરૂર આપીશ। સંધિનો વિગ્રહ કરો, તો અભિષક્ત, અભિષિક્ત। આ સંધિનો વિગ્રહ કરો તો અભિ વત્તા સિક્ત શું થાય છે? અભિ વત્તા સિક્ત। ખોટી જોડણી શોધો, તો આ જે હરિણી છે, કેસુડો છે, સજ્જિત છે, આ બધી સાચી છે, આ સી ખોટી છે। નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય, જે ખોટા જે પ્રત્યય છે એ શોધીને વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો। તો વાક્ય આ છે, માણગઢના ખેતુફળિયાનું અંતર નજીક છે। તો ફળિયાથી, જે માણગઢના ખેતુફળિયાથી, આ નુની જગ્યાએ શું આવે? થી, અંતર નજીક છે, નુની જગ્યાએ થી આન્સર આવશે। નીચે આપેલા વાક્યનો છંદનો પ્રકાર જણાવો। કયો છંદ છે? ઘરે અનુભવે વિશાળ નયનો સમાધાનના, તો આ કયો છંદ છે? તો આ પૃથ્વી છંદ છે। કેટલો? કયો છે? પૃથ્વી છંદ। નીચે આપેલા વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો। તો વિદ્યાર્થીનીઓ ચાલી ગઈ, ભાવે પ્રયોગ બનાવવાનો છે। શું બનાવવાનું છે આપણે? ભાવે પ્રયોગ બનાવવાનો છે। વિદ્યાર્થીનીઓ ચાલી ગઈ, તો વિદ્યાર્થીનીઓ ઓથી ચાલી જવાયું, ભાવે પ્રયોગ શું છે? ભાવે પ્રયોગ બનાવવાનો છે। વિદ્યાર્થીની ઓથી ચાલી જવાયું। નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર કયો વિશેષણ છે? આસમાનની આકાશ જોવાની મજા ઓર જ હોય છે। કયો વિશેષણ છે? જો આસમાનની, તો આસમાનની છે ને રંગવાચન છે। કેવો છે? રંગવાચક છે આસમાનની। આસમાનની એક રંગ છે, આથી એને આસમાનની જે છે એ રંગવાચક આન્સર આવશે। નીચે આપેલા વાક્યમાં રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો। તો કયો કૃદંત છે એ જોવાનું છે। મેં બધું વાળીને સાફ કર્યું, જો છેલ્લે તમને જે સ્વર આવે છે ઈ અથવા તો ઈને આવે છે તો ભૂત કૃદંત આન્સર આવશે। નીચે આપેલા સાદા વાક્યોને જોડતા યોગ્ય સંયોજક જણાવો। યોગ્ય સંયોજક ક્યાં છે? તો
ચાલ હવે શરીર કોરું કર. હવે જે તમારે સંયોજક અહીં મૂકવાનો છે, જમવા બેસી જા અને જમવા બેસે, અને આ બે વાક્યોની વચ્ચે સંયોજક કયો તમે જોડશો? અને. ખોટી જોડણી શોધો. આમાંથી કઈ ખોટી જોડણી છે? તો ડી એ ખોટી જોડણી છે. આ એ, સી ને બી સાચી છે. એ યાદ રાખજો, આવનારી એક્ઝામમાં પૂછાઈ પણ શકે. સુષુપ્ત. સુષુપ્ત આની સંધિ છોડો. તો સુ વત્તા સુપ્ત. સુ વત્તા સુપ્ત. સંધિ જોડો. ઉદ વત્તા હાર. તો ઉદ્ધાર. શું થાય? ઉદ્ધાર. ઉદ વત્તા હાર તો ઉદ્ધાર. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કયો વિશેષણ છે એ જણાવવાનું છે. આ દુનિયામાં મારું કોણ? મારું એટલે કે સાર્વનામિક આન્સર આવશે. નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. કયો કૃદંત છે? મારું રાજસ્થાન આવવું જવું ચાલતું રહ્યું. કયો કૃદંત છે? આ વિધ્યર્થ કૃદંત છે. કયો છે? વિધ્યર્થ કૃદંત છે. સંધિ જોડો. તો અધ વત્તા શેર. ધ ખોડો છે તો અચ્છેર. શું થાય છે? અચ્છેર. સંધિ અચ્છેર થશે. નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય બનાવો. પ્રેરક વાક્ય એટલે શું થાય છે? જે આપણે કામ કરતા હોય કોકની પાસે કરાવે. જે કરતા કામ કરતા હોય એ કરતા ન કરે, કોકની પાસે કરાવે, એને પ્રેરક વાક્ય કહેવાય. જેમ કે ધ્યાના બધું સમજે છે. તો ધ્યાના બધું સમજે છે એને શું કહેવાય છે? યામિની ધ્યાનાને બધું સમજાવે છે. જો સમજે છે, હવે સમજાવે છે, કોકની પાસે કરાવે છે, એટલે કે યામિની ધ્યાનાને સમજાવે છે. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. કયો સમાસ છે? તો વરદાત્રી. વરદાત્રી તો ઉપપદ સમાસ. કયો છે? ઉપપદ સમાસ આવશે. વરદાત્રી. સાચી જોડણી શોધો. તો આમાંથી આ સાચી જોડણી છે. નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ બનાવો. ભાવે પ્રયોગ તમારે બનાવવાનો છે. તો ચક્કુ પગે લાગે છે. ચક્કુ પગે લાગે છે. તમારા ભાવે પ્રયોગ બનાવવાનો છે. ચક્કુથી પગે લગાય છે. ચક્કુથી પગે લગાય છે. આ આન્સર આવશે. ખોટી જોડણી શોધો. તો આ એક ખોટી જોડણી છે. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયા વિશેષણનો પ્રકાર જણાવો. કયો ક્રિયા વિશેષણ એ તમારે શોધવાનું છે. ક્રિયા વિશેષણનો કયો પ્રકાર છે એ તમારે શોધવાનું છે. એને દૂર નવી દુનિયા વસાવી હતી. શું કીધું છે? એને દૂર નવી દુનિયા વસાવી હતી. તો જે દૂર છે ને એ સ્થળવાચક સૂચવે છે. સંધિનો વિગ્રહ કરો. સંધિ છૂટી પાડો. ભુર્જિત. ભુર્જિતનું શું થશે? ભૂ વત્તા ઉર્જિત. ઉર્જિતમાં જે મોટો ઉ આવશે, ઉર્જિતમાં યાદ રાખજો મોટો ઉ આવશે. તો ભૂ પ્લસ ઉર્જિત. સંધિ જોડો. પ્ર વત્તા નિપાત તો પ્રણિપાત. શું થાય છે? પ્રણિપાત. આન્સર આવશે એ. નીચે આપેલા વાક્યની યોગ્ય. ચાલો, વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રયોગ કરે છે. એનું આપણે પ્રેરક વાક્ય બનાવવાનું છે. વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે. એ આન્સર આવશે. ખોટી જોડણી શોધો. તો આમાંથી ખોટી જોડણી છે આ બી, બાકી બધી સાચી છે. સાચી જોડણી તમારે યાદ રાખવાની છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો આ જે પ્રોસિદ્ધ ભર્તુકા છે ને એની સાચી જોડણી આ છે. સાચી જોડણી. સંધિ છોડો. તો આશીર્વાદ. આ તો સહેલી છે. આશીર્વાદ તો એની શું થશે? આશીહી પ્લસ વાદ. યાદ રાખજો, આવી રીતના જે આશીર્વાદનું સંધિ છોડવાની કહે તો આવી રીતના થશે. આશીહી પ્લસ વાદ થશે. નીચે આપેલા સાદા વાક્યોને જોડતા યોગ્ય સંયોજક જણાવો. આપણે આમાં જે બે વાક્યોની વચ્ચે આપણે એક અહીં સંયોજક મૂકવાનો છે, એક અહીં સંયોજક મૂકવાનો છે. જોઈએ. બહારથી લોહી નીકળ્યું ન હતું, અંદર માર વાગ્યો હતો, એ બેહોશ થઈ ગઈ હતી. એટલે પહેલામાં સંયોજક પણ
આવશે અને બીજામાં અને. એટલે બહારથી લોહી નીકળ્યું ન હતું પણ અંદરમાં માર વાગ્યો હતો અને એ બેહોશ થઈ ગઈ હતી. વાક્યને સમજી અને સંયોજક મૂકવાનો થશે તમારે. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર. કઈ વિશેષણ છે એ તમારે જણાવવાનું છે. ભારતીય સંસ્કૃતિને જાળવવાની છે. ભારતીય તો એ ગુણવાચક છે. કેવો છે? ગુણવાચક છે. નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો. કયો નિપાત છે? અક્ષયે મારી સામે જોયું, શીખે નહીં. તો આ વાક્યનો નિપાત કયો છે? શીખે. શું થશે? અક્ષયે મારી પાસે જોયું, શીખે નહીં. તો શીખે છે ને એ વાક્યનો નિપાત છે. નીચે આપેલા વાક્યનો છંદનો પ્રકાર જણાવો. કયો છંદ છે એ જોવાનું છે આપણે. ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો. તો આ શાર્દુલ વિક્રિંડિત છંદ છે. કયો છે? શાર્દુલ વિક્રિંડિત. જો 19 અક્ષરનો શાર્દુલ વિક્રિંડિત થશે. સંધિ જોડો. શિલ્પ પ્લસ અનુકૂળ. તો શિલ્પાનુકૂળ. શું થાય છે? શિલ્પાનુકૂળ. જોડણી પણ તમારામાં જોવાની થશે. નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. તો અધખુલી. શું થાય છે? અધખુલી. કયો સમાસ છે? તો કર્મધારય સમાસ છે. કયો છે? કર્મધારય. સમાસ થોડો ડિફિકલ્ટ લાગતો હશે તમને. નીચે આપેલા રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો. કયો કૃદંત છે જોઈએ આપણે. તેના મુખ પર અણધારેલો આનંદ હતો. જો ય આવે તો ભૂત કૃદંત આવશે. આમાં શું આવેલું છે? તો ભૂત કૃદંત થશે. નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો. કયો છંદ છે જોવાનું છે. એક હાથથી તો નહીં, તાળી પણ પડી શકે, બની શકે કે કારીગરી મોટા કામની. તો મનહર છંદ આવશે. શું આવશે? મનહર છંદ. નીચે આપેલા વાક્યનો યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો. કર્મણી પ્રયોગ આપણે બનાવવાનો છે. જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે. કર્મણી પ્રયોગ. તો જેતલબેનથી કર્મણી પ્રયોગ કરવાનો છે. એટલે કર્તાની સાથે આપણે પ્રત્યય જોડવાના છે. તો જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાઈ છે. શું થાય છે? અપાઈ છે એમ થશે. નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર સંયોજનો વિકલ્પમાંથી શોધો. તો બુલંદ. તમારે એ સ્વર સંયોજનો છૂટા પાડવાના છે. બુલંદ. તો આવી રીતના થશે. બ ખોડો પછી નાનું ઉ આવશે. આવી રીતના છે એટલે કે નાનું ઉ આવશે. એવી રીતના આન્સર એ આવશે. નીચે આપેલા વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. પ્રેરક વાક્ય બનાવવાનું છે. રાજનેતા ભાષણ કરશે. તો હવે રાજનેતા ભાષણ કરાવશે એવું થશે. રાજનેતા ખુદ નહીં કરે. જોજો, રાજનેતા પાસે ભાષણ કરાવશે. શું થશે? રાજનેતા પાસે ભાષણ કરાવશે એવું થશે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડણી શોધો. તો કઈ સાચી જોડણી છે? આ બી સાચી જોડણી છે, સુબોધની. નીચે આપેલા સાદા વાક્યોને જોડતા યોગ્ય સંયોજક જણાવો. તો આપણે એ મૂંગી છે, કંઈ બહેરી નથી, આપણું કહ્યું કાને ન ધરે. તો પહેલામાં જે અહીં આવશે પણ આવશે. એ મૂંગી છે પણ બહેરી નથી. અને કે આપણું કહ્યું કાને ન ધરે. તો બીજામાં આવશે કે. નીચે આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો. આપણે સાચો પ્રત્યય મૂકવાનો છે ખોટો શોધીને. બાબુના કબીરવાણીને રસ પડે છે. તો આન્સર આવશે ડી. એટલે કે અને પણ, એટલે કે ઉપરોક્તના એ અને બી બંને, એટલે કે ને પણ આવશે અને માં પણ આવશે. એટલે કે બાબુને કબીરવાણીમાં, જો નાની જગ્યાએ ને આવશે. બાબુને કબીરવાણીમાં રસ પડે છે અને નેની જગ્યાએ માં આવશે. નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કયો પ્રકાર છે એ જોવાનું છે. વિશેષણનો ગોળ. ગોળ શું છે? એક આકારવાચક છે. ગોળ છે એને આકારવાચક કહેવાય છે. ખોટી જોડણી શોધો. તો આમાંથી જે ખોટી જોડણી છે આ, પણ આપણે આ બધી યાદ રાખવાની છે. સાચી છે તે. સંધિ છોડવાની છે આપણે. તો માત્રાદેશ. તો માતુ વત્તા આદેશ થશે. શું થશે? માત્રાદેશ. તો માતુ
વત્તા આદેશ, બી આન્સર આવશે. સંધિ જોડવાની છે પ્રતિ વત્તા ઇતિ, તો પ્રતિતિ થશે. શું થશે? પ્રતિતિ. નીચે આપેલ વિકલ્પમાંથી સાચી જોડણી શોધો. તો આમાંથી સાચી જોડણી છે રત્ન ચિંતામણીની. આ યાદ રાખજો. નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રેખાંકિત વિશેષણ એટલે કે જે આ નાની મોટી આ શું છે? તો એ પરિણામવાચક આવશે. શું આવશે? પરિણામવાચક છે. નાની મોટું એક પરિણામ એક માપ છે, એટલા માટે પરિણામવાચક આવશે. આપેલા વાક્યમાંથી ખોટા પદ પ્રત્યે શોધીને વિકલ્પમાંથી સાચો પ્રત્યય શોધો. તો ખેતરના સૂતેલા કૂતરા ભસવા લાગ્યા, તો આ ખેતરમાં આવશે, ના નહીં આવે. ખેતરમાં સૂતેલા કૂતરા ભસવા લાગ્યા, એ આન્સર આવશે. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે આપેલા વાક્યનો છંદનો પ્રકાર જણાવો. તો ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે, તો મંદાક્રાંતરા આવશે. શું આવશે? મંદાક્રાંતરા. જો મંદાક્રાંતરા 17 અક્ષરનો છંદ છે. પહેલો, બીજો ને ત્રીજો અક્ષર ગુરુ છે, એટલા માટે મંદાક્રાંતા આન્સર આવશે. તો ફ્રેન્ડ્સ, આ હતા ગુજરાતી વ્યાકરણના મોસ્ટ આઈએમપી એવા 50 ક્વેશ્ચન.